નમસ્કાર મિત્રો, આપણા દેશમાં ઘણી એવી જૂની નોટો છે જે આજે કલેક્શન માર્કેટમાં ખૂબ જ કિંમત ધરાવે છે. આજે આપણે વાત કરીશું 10 રૂપિયાની એવી ખાસ નોટ વિશે જેની કિંમત 500થી લઈ અને 5000 રૂપિયા સુધી મળી શકે છે. તો મિત્રો, આ છે 10 રૂપિયાની નોટ જે 2010માં બહાર પડી હતી. આ નોટ પર આરબીઆઈના ગવર્નર ડી સુભારાવ સાહેબની સાઇન જોવા મળે છે. હવે સૌથી મહત્વની વાત છે આનું પ્રેફિક્સ સિરીઝ અને ઇન્સર્ટ. તો પહેલા જે છે પહેલી નોટની વાત કરીએ તો એમાં ઇન્સર્ટ આવે છે આર અને સિરીઝ પ્રેફિક્સની વાત કરીએ તો 31S છે. અને બીજા નંબરની નોટ છે તેમાં આવે છે ઇન્સર્ટ એસ છે અને સિરીઝ પ્રેફિક્સ છે 49K. હવે પ્રેફિક્સ અને ઇન્સર્ટને આપણે ઓળખવું કઈ રીતના? તો નોટ ઉપર જે ડાબી બાજુ નીચે જે સિરિયલ નંબર લખેલા આવે છે તેની પાછળ ઝાંખા અક્ષરમાં એક ABCDનો લેટર હશે, તેને કહેવાય છે ઇન્સર્ટ. અને પ્રેફિક્સ જે સિરિયલ નંબર પહેલા સ્ટાર જોવા મળશે એની પહેલા જે 31S છે તે 3 અંકને આપણે પ્રેફિક્સ કહેવામાં આવે છે. ઓકે, બંને નોટની વાત કરીએ તો બંને નોટમાં બધું જ સેમ છે, બસ ખાલી પ્રેફિક્સ અને ઇન્સર્ટમાં તમને જે છે તફાવત જોવા મળે છે તે અલગ હોય છે અને તેના કારણે જ આની કિંમત વધઘટ થાય છે. તો પહેલી નોટ ઉપર 31S પ્રેફિક્સ છે અને બીજી નોટ ઉપર 49K પ્રેફિક્સ છે. ઓકે, હવે વાત કરીએ આ બંને નોટની કિંમતની. તો કિંમત છે તે તેની કન્ડિશન ઉપર જોવા મળે છે, કન્ડિશન, સિરીઝ અને કલેક્શનની માંગ. જો તમે તપાસવા માંગતા હો કે તમારી પાસે આવી નોટ છે કે નહીં તો આ 3 બાબતો જુઓ. નોટ પર ડી સુભારાવની સાઇન છે કે નહીં, સિરીઝ નંબર 31S અથવા 49K છે કે નહીં, નોટ સારી કન્ડિશનમાં છે કે નથી. ઓકે, તો આની કિંમત છે 31S પ્રેફિક્સ અને આર ઇન્સર્ટમાં જો કોઈ પાસે આ નોટ હોય તો તેની કિંમત રહેવાની છે 5000 રૂપિયા. અને બીજા નંબરની જે નોટ છે તે એસ ઇન્સર્ટ અને પ્રેફિક્સ 49K વાળી નોટ હોય તો તેની કિંમત રહેવાની છે 1200 રૂપિયા.